ગુજરાતભરમાં નવલા નોરતાનો ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે રાજકોટના જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલ નવરાત્રિ મહોત્સવ મંડળ છેલ્લા 63 વર્ષથી પ્રાચીન ગરબાનું આયોજન કરીને સાંસ્કૃતિક ધરોહર જાળવી રહ્યું છે। આ ગરબી મંડળમાં કુલ 60 રાસ છે અને દર વર્ષે 5થી વધુ નવા રાસ રજૂ કરવામાં આવે છે। આ ગરબીના સૌથી પ્રખ્યાત રાસમાં મેલડીમાંના અઘોર રાસ અને સોલંગ રાસ છે। સોલંગ રાસમાં કુલ 16 દીકરીઓ પટેલ પટલાણી કાન ગોપીના વેશમાં ચોટલાની જેમ ગૂંથણી કરીને રાસ રજૂ કરે છે। માંડવી રાસ માતાજીના માંડવાની જેમ નાની નાની દીકરીઓએ આ રાસ પ્રસ્તુત કર્યો હતો। આ ગરબીની એક ખાસ વાત એ છે કે અહીંયા કોઈ પણ જાતિની દીકરીઓ ભાગ લઈ શકે છે અને આ વર્ષે મુસ્લિમ સમાજની 2 દીકરીઓએ પણ ગરબામાં ભાગ લીધો છે, જે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ છે। કુલ 55 દીકરીઓએ પ્રાચીન ગરબામાં ભાગ લીધો છે અને તેઓ છેલ્લા 1 મહિનાથી પ્રેક્ટિસ કરી રહી છે। કાર્યક્રમના અંતે બાળાઓને લાણી આપવામાં આવશે। મારું નામ વિજય ભીખુભાઈ ગોસ્વામી। આ ગરબી મંડળ 1962માં સ્થાપના કરેલી ભીખુભાઈ ગોસ્વામીએ। તેની એક એવી ગણતરી કે ભીખુભાઈ ગોસ્વામી એક સાધુના દીકરા એટલે એના વારસામાં સંસ્કારો તો સંસ્કૃતિના હોય, એટલે એને એવો વિચાર આવ્યો કે ભાઈ આપણે માતાજીના ગુણગાન ગાવા માટે તો એકલા ગાય એના કરતાં બધા સાથે મળીને ગાય, એ ભાવનાથી ગરબી મંડળની સ્થાપના તેમણે કરેલી। એટલે આજ 63મું વર્ષ ચાલે છે આ ગરબી મંડળ। અમારા આમ તો 60 રાસ છે, પણ દર વર્ષે અમે 5-7 રાસો નવા કમ્પોઝ કરીને આપની સમક્ષ રજૂ કરીએ છીએ। એમાં અમારો ખાસ કરીને મેલીમાના અઘોરાના રાસ છે, પછી સોળંગા રાસ છે કે સોળંગા રાસ બીજે બધે અઠંગો થાય, સોળંગો ક્યાંય નથી થતો। એનું વિઝન એક જ છે કે એમાં 16 દીકરીઓ હોય છે, એ પટેલને પટલાણીનો ડ્રેસ પહેરીને, એટલે ટૂંકમાં કાન ગોપી આપણે કહીએ, અને એ રાસ રમે એને ચોટલાની જેમ ગૂંથવાનો હોય અને એના ઉપર પછી અમે કાનુડાને બેસાડીએ અને કાનુડો નટખટ છે, એટલે કાનુડો પોતાની નટખટ પબ્લિક સમક્ષ રજૂ કરે અને એમાંય જો એક દીકરી ભૂલ કરે તો આખો સોળંગો અમારો ફેલ થાય। અને આપની સમય હમણાં નવો જ અમે આ વખતનો રાસ છે મેલીમાના અઘોરોના ગાર। જૂનો રાસે હતો પણ આ વખતે અમે થોડો એમાં ચેન્જીસ કરી અને અમે પબ્લિકને નવું પીરસીએ એવું અમે ઈચ્છીએ છીએ અને કરીએ છીએ। માંડવી રાસમાં એક આપણે જેમ માતાજીના માંડવા થાય છે, એનું માંડવો નહીં પણ માંડવી, એક નાની માંડવી લઈ અને આ સાક્ષાત માતાજી રમવા આવી હોય એ ભાવથી અમે આ રાસને કમ્પોઝ કરેલો છે। અમારા મંડળમાં કોઈ પણ જાતના નાત જાત ભેદભાવ વગર અમે અત્યારે આજની તારીખમાં 2 મોમેડિયનની પણ દીકરીઓ છે। અમે તો એ માની છીએ કે નાત જાતના ભેદભાવ તો આપણે મનુષ્ય કર્યા, કુદરતે નથી કર્યા। તો ચાહે હિન્દુની દીકરી હોય કે મુસલમાનની હોય કે ખ્રિસ્તની હોય કે ઈસાઈની જે પણ હોય, એક તો માતાજી સ્વરૂપે આવે છે અને એનામાં માતાજી નથી એવું આપણે કેમ વિચારીએ? નાત જાતના ભેદભાવ તો આપણે કર્યા છે કે અમે કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ નથી રાખતા। અને અમારી આ તમે વિચારશો, કહીશો એટલે તમને વિચાર પણ આવશે કે અમે ફક્ત આ દીકરીઓની 100 રૂપિયા જ ફી રાખી છે અને 100 રૂપિયા ફી દઈને તમે અંદર જોયું કે રોજ ગરમા ગરમ નાસ્તો કરાવીએ છીએ અને ઓછામાં ઓછી 20થી 25 લાણી આપીએ છીએ, જે દાતાઓ તરફથી હોય છે, મંડળ તરફથી અમે 100 રૂપિયા ફી લઈને એમાં જે ફંડ ફાળો આવ્યો એમાંથી 1000, 1200, 1500ની અમે ફંડ રાખતા નથી। જે ફંડ આવ્યું હોય દાતાઓ તરફથી એ દીકરીઓને છેલ્લે દિવસે અમે અર્પણ કરી દઈએ છીએ। અત્યારે તો 55 દીકરીઓ છે, 3 ગ્રુપ છે, A, B ને C। એમાં પ્રાચીનને છે, એને જેને પ્રાચીન છે એ જેને ઓળખે છે એ જ ઓળખે છે। આ ડિસ્કો દાંડિયામાં તમે જાઓ તો મેં તમને હમણાં જ વાતચીત કરી કે અહીંયા જેમ અહીં દીકરીઓને 100 રૂપિયા અમે ફી લઈને 1 મહિનો પ્રેક્ટિસ કરાવી છે કે પ્રેક્ટિસ સમયે પણ અમે એને ચા પાણી નાસ્તો કરાવતા હોય। જ્યારે ડિસ્કો દાંડિયાની તમે પ્રેક્ટિસમાં જાઓ તો એની ફી મહિનાની 5000, 7000, 10000 હોય છે અને એમાં હજારોની સંખ્યામાં રમતા હોય છે દીકરા દીકરીઓ, પણ એમાં ફક્ત 1 કે 2 કે 3 જણાને ઇનામ મળે। પણ એ જ્યારે 1000ની સંખ્યામાં આવ્યા ઇનામ મળ્યા તો તમને 5000, 10000, 25 કે 50000નું મળ્યું કેટલા ને ફક્ત 3 જણા। પણ અમે તો અહીં 100 રૂપિયા ફી લઈને બધી દીકરીઓને કે અત્યારે અમારી ગરબીમાં મીડિયમ ક્લાસના લોકોને દીકરીઓ છે, એના પેરેન્ટ્સો એવું કહે છે કે તમે અહીંથી જે લાણી દેવડાવો છો, દો છો, એ અમે દીકરીઓ સાસરે જશે ને અમે સાચવી રાખીએ। અમારે કરિયર તરીકે
અમારે એટલે અમારે તો એ જોઈએ છે કે આજ દીકરી સાસરે જશે તો એને જાજો કર્યા રહેશે તો એ અમને એના મા બાપને તો દુઆ દેશે પણ અમને દેશે ને અંતરથી અમારે એ જોઈએ છે અને માતાજીને અમે ગુણગાન ગાઈ માતાજી અમને જ્યાં લગી અમારા શરીરમાં પ્રાણ છે અમારું શરીર ચાલે છે ત્યાં સુધી અમે આવો ગુણગાન ગાતા રહેશું. આ અમારા અશ્વિનભાઈ છે એની 72 વર્ષની ઉંમર છે, અમારા જનકભાઈ છે એની 80 વર્ષની ઉંમર, આમાં બધાય ઉંમરલાયક છે, યંગે છે પણ 40થી 50% ઉંમરલાયક છે. જે યંગ હતા ત્યારથી આ ગરબી મંડળની પોતાની અવિરત સેવા આપી રહ્યા છે અને મારી પણ એ ઈચ્છા આવી છે જ્યાં લગી ઉપરવાળાને બોલાવા ન આવે ત્યાં લગી અમે સેવા થાય મારું શરીર આવે ત્યાં લગી હું કરવા બંધાયેલો.